હેલો મિત્રો, બધાને હર હર મહાદેવ. હું છું ભારતી પરમાર. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તમે બધા કેમ છો? સ્વસ્થ હશો એવી આશા છે. અને આજે આપણે પહોંચી ગયા છીએ હડિયાણા ગામે, જ્યાં આવેલા છે ખંભલાવ માતાજી. ખંભલાવ માતાજીની જગ્યા એકદમ રમણીય અને સુંદર વાતાવરણ અને મનમોહક જગ્યા છે. ચલો મિત્રો, હવે આપણે અહીંયા આવી ગયા છે ખંભલાવ માતાજીએ. તો હવે અહીંયા માતાજી કેવી રીતે બેઠા ને શું કાંઈ એ બધું હવે બિપિનભાઈ આપને જણાવશે. તો આપણે થોડુંક જાણીશું બિપિનભાઈ પાસે. તો તમે અમને જણાવો કે રીતે માતાજી બેઠા છે. અને ખંભલાવ માતાજી બ્રાહ્મણ પરિવારના હડિયાણા ગામ. માતાજી રામદેવળ દાદાની જગ્યા છે. આખે વાડી બધું મંદિર બધું ને એના ખંભે બેસીને આવ્યા એટલે ખંભલાવ માતાજી નામ પડ્યું છે. બાળ સ્વરૂપમાં બાળ સ્વરૂપે આવેલા એટલે ખંભા ઉપર બેઠા એટલે ખંભલાવ. ઓકે, ખંભે બેસીને આવ્યા એટલે ખંભલાવ ટૂંકમાં. ઓકે, હા હા. અને એને એ વર્ષોથી પૂજા કરતા. અમારે બે જગ્યાએ મંદિર છે. એક માંડલ વિરમગામ પાસે છે. માંડલ વિરમગામ અને એક હડિયાણા. હા, બે જગ્યાએ છે. મૂળ ચોટીલા ચામુંડા જ. ખંભે બેસીને આવ્યા એટલે ખંભલાવ નામ પડ્યું. ઓકે, હા, ખંભલાવ થી વિખ્યાત છે ને. હા. જ્યાં વિશાળ પટ છે એ તમે જોઈ શકો છો. અને કહેવાય છે કે માતાજીની સામે જે આંબલીનું વૃક્ષ છે તે આશરે 500 વર્ષ જૂનું છે. તો એકવાર તમે જરૂરથી મુલાકાત લ્યો.